નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો સાથે નાણામંત્રીની વાતચીત દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાને લઈને આ સમાચાર અપડેટ સામે આવી છે. તો શું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધીને 12,000 રૂપિયા હવે થશે? ખેડૂતો સાથે નાણામંત્રીની વાતચીત જોવા મળી રહી છે. જો તમે પણ પોતે વ્યવસાય ખેડૂત છો અથવા તમારા પરિવારમાં કોઈ સીધી રીતે ખેતી સાથે સંકળાયેલું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. શનિવારના રોજ ખેડૂત પ્રતિનિધિઓએ બજેટ 2025 પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નાણામંત્રી સાથેની વાતચીત દરમિયાન ખેડૂત પ્રતિનિધિઓએ સરકારને સસ્તી લાંબા ગાળાની લોન આપવા, ઓછા કર લાદવા અને પીએમ કિસાન સન્માન નિધિ રકમ બમણી કરવા અપીલ કરી હતી. તેમજ વ્યાજદર ઘટાડીને 1% કરવાની માંગ. આ સમયગાળા દરમિયાન નાણાપ્રધાનને કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ કૃષિ લોન પરના વ્યાજદરને ઘટાડીને 1% કરવા અને પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાને 6,000 રૂપિયાથી વધારીને વાર્ષિક 12,000 રૂપિયા કરવાની હતી. ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ નાના ખેડૂતો માટે શૂન્ય પ્રીમિયમ પાક વીમાની પણ માંગ કરી હતી. કરવેરા સુધારણા હેઠળ હિતધારકોએ કૃષિ મશીનરી, ખાતર, બિયારણ અને દવાઓ પર જીએસટી મુક્તિની માંગ કરી હતી. જીએસટી 18% ઘટાડીને 5% કરવાની માંગ પણ કરવામાં આવી છે, જેમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ જંતુનાશકો પર જીએસટી 18%થી ઘટાડીને 5% કરવાની માંગ કરી હતી. આખરે 8 વર્ષ માટે વાર્ષિક રૂપિયા 1,000 કરોડની લક્ષિત રોકાણ વ્યૂહરચનાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. તેમજ રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદકતા વધારવા માટે સોયાબીન અને સરસવ જેવા ચોક્કસ પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ભારતીય કિસાન યુનિયન બીકેયુના પ્રમુખ ધર્મેન્દ્ર મલિકે જમીનનું ભાડું, ખેતરનું વેતન અને કાપણી પછીના ખર્ચનો સમાવેશ કરવા માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી પદ્ધતિની સમીક્ષા કરવાની માંગ કરી હતી. તેઓએ કંપનીની વેબસાઇટ પર કૃષિ એગ્રીકલ્ચર મશીનરીના ભાવ દર્શાવવા, મંડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, એમએસપી કવરેજને 23 કોમોડિટીઝથી આગળ વધારવા, એમએસપી સ્તરથી નીચેની આયાતને મંજૂરી ન આપવા અને કટોકટીના કિસ્સામાં લઘુત્તમ નિકાસ કિંમતો નક્કી કરવાની માંગ કરી હતી. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એગ્રી બિઝનેસ કમિટી દ્વારા આ અરજી અગ્રવાલે જંતુનાશકો પર જીએસટી 18% ઘટાડીને 5% કરવાની પણ માંગ કરવામાં આવી હતી. તે સિવાય કિસાન કલ્યાણ કોષને પ્રોત્સાહન આપવાની પણ માંગ હતી. ખેડૂત પ્રતિનિધિઓ સાથે 2 કલાકની લાંબી વાતચીતમાં કૃષિ ક્ષેત્રના અનેક પડકારોને ઉકેલવાના હેતુથી દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય માંગણીઓ નાણાકીય રાહત, બજાર સુધારણા અને વ્યૂહાત્મક રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી. ભારત ખેડૂત સમાજના અધ્યક્ષ અજય વીર ચાખરે કૃષિ ઉત્પાદકતા અને ખેડૂત કલ્યાણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધન્યવાદ.